તંત્રની બેધરી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો। તારીખ બે તારીખ જેવો ઘાટ ખડાયો। ભાભરમાં કાચા દબાણો, દુકાનોના શેડ ઓટલા હટાવાયા અને પાકા દબાણોને દૂર કરવા બાંહેધરી પત્રક લઈ ના હટાવતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો। 18 મીટરમાં આવતા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણદારોને 4 દિવસની મુદત આપતા લોકોમાં ભારે રોષ। ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટાભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા। ભાભરમાં દબાણ હટાવવા ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનો શુક્રવારે દબાણ હટાવતા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો। શુક્રવારે ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી। રોડની મધ્યથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલા હતા। 18 મીટર દબાણો મોટેભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા, જ્યારે 24 મીટરમાં આવતા દબાણદારોને વહીવટીતંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો ઉપર વહીવટીતંત્રએ રહેમનજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન 4માં દૂર કરવા બાંહેધરી આપી હતી। પત્ર લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાંહેધરી લેવામાં આવી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણો દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો। તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલાઓ તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓને રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેમજ દુકાનદારના ઓટલા તોડતા હાલ તો 2000થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે। સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ખંડરાજીના માણસો હોય, એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે। કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓજીની ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે, ટેન્ડર સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે। સાહેબ, 18થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્ય? એ જરાક સાહેબે એમની રીતે નિર્ણય કરશે, અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા પ્રશ્નો ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે।